નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 767મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા સુગંધિત કલમો ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એરોમેટિક અંડરગ્રાઉન્ડ પાર્ટ્સ કન્ટેનિંગ પ્લાન્ટ્સ. જે કંદમૂળ કે વનસ્પતિના મૂળિયા જેમાં સુગંધ હોય, અરોમા હોય, એટલે કે એરોમેટિક પ્લાન્ટ્સ જે અંડરગ્રાઉન્ડ હોય, જમીનની અંદર થતા હોય અને એના મૂળિયા સુગંધ ધરાવતા હોય. તો સુગંધિત કંદમૂળ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ. તો વિવિધ સુગંધિત કંદમૂળની ઔષધીય ઉપયોગિતા. હવે કંદમૂળ છે એ સુગંધ ધરાવે અને બીજું ઔષધીય ઉપયોગિતા પણ હોય છે, જેમ કે મસાલા તરીકે વપરાતી હળદર, આંબા હળદર, કપૂર કાતલી, ઘોડાવજ, આવી ઘણી બધી વનસ્પતિઓ છે જે કંદ હોય. લસણ, ડુંગળી એ તો કંદમાં જ છે જ તે. એ સિવાય પણ આને ઝૂમ કરશો તો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ આ મારો લેખ છે. એમાં જો આદુ છે, આંબા મોરી છે, એટલે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ સુગંધ ધરાવે છે. કંદ, કપૂર કાતલી અને કુલિંજન એ પણ છે. ઘોડાવજ છે, ગરમર છે, કચુરો છે, હળદર છે, નાગરમોદ, જટામાસી, હિંગ, આ બધી વનસ્પતિઓ છે. પેવટો છે, વાલકડી, ડુંગળી, તો આ બધી વનસ્પતિઓ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ પાકો. એટલે અમુક કંદમૂળમાં સુગંધ પણ હોતી નથી, જેમ ગાજરમાં તો હોય છે, પણ અમુક હોય એમાં એટલી બધી સુગંધ નથી હોતી. મૂળામાં પણ થોડી ઘણી સુગંધ હોય છે, પણ બટાટામાં કે અમુક શક્કરિયામાં કે રતાળુ હોય તો એ અળવી હોય તો એની અંદર સુગંધ નથી હોતી, પણ તો ઔષધીય અને ખાદ્ય ઉપયોગિતા ધરાવે જ છે. આદુ અને લસણ ને ડુંગળી એ બધા સુગંધ ધરાવે છે. મૂળામાં પંજન્ટ પ્રકારની સુગંધ હોય છે. ગાજરમાં પણ સુગંધ હોય જ છે. અને હળદર ને આંબા હળદર એ પણ સુગંધ ધરાવે છે. સુરણ છે એમાં વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે, સુરણ. તો આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખાદ્ય કંદમૂળની નફાકારક ખેતી. આ ફૂલસાબના કૃષિ જગત માં પ્રકાશિત થયેલ મારો લેખ છે. તો જે કંદમૂળ હોય, ખાદ્ય કંદમૂળ, એની ખેતી થતી હોય છે, જેમ કે બટાટા હોય, શક્કરિયા હોય, ગાજર, ડુંગળી, લસણ, આ બધા જે કંદમૂળ છે એની ખેતી થતી હોય છે. અમુક કંદમૂળ ઔષધીય ઉપયોગિતા ધરાવતા હોય. અમુક કંદમૂળ છે એ ખાદ્ય અને ઔષધીય બંને ઉપયોગિતા ધરાવતા હોય છે. જેમ કે પાણકંદો, અમુક જંગલી કંદ પણ ઉગતા હોય છે. જંગલી કંદ એ પણ કંઈક ને કંઈક ઉપયોગિતા ધરાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. રતાળુ ને બધું. પછીનો ફોટોગ્રાફ છે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ. જિંજીબરેસી કુળની વનસ્પતિ એટલે કે આદુનું કુળ. તો જિંજીબરમાં આદુ ને હળદર ને આંબા હળદર ને વાલકડી, ગુલબંકાવલી, એ બધી કપૂર કાતલી, કુલિંજન, કાળી હળદર ને આંબા હળદર ને આ બધી જે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ છે, કચુરોન, એલચોન, એલચીન, હળદર ને તપકીર ને પેવટોન, જંગલી હળદર, વનહરિદ્રા, ગુલબંકાવલી, તો આ બધાના જે કંદ હોય છે એ સુગંધ ધરાવે છે, તેમજ ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. દરેકના મેડિસિનલ વેલ્યુ હોય છે. તો આ બધી જિંજીબરેસી કુળની વનસ્પતિ. આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પીપરેસી કુળની વનસ્પતિઓને ઓળખો. તો પીપરેસી કુળમાં આવે છે લીંડી પીપર આવે છે,
ચણકબાબ, નાગરવેલ, મરી, પીપર ને આ બધી વનસ્પતિઓ છે એ બધી ખાસ કરીને ચણકબાબ ને બધી એ સુગંધ ધરાવે છે અને અમુકના મૂળિયા ઉપયોગી હોય, અમુકના પાન ઉપયોગી હોય છે. નાગરવેલ છે તો એના પાન ઉપયોગી છે. લીંડી પીપર છે તો એમાં પાન અને એના મૂળિયા બંને ઉપયોગી છે. એટલે કે એના મૂળિયા એટલે કે ગંઠોડા, પીપળી મૂળ. ચણકબાબ હોય અને ગજપીપર હોય ને એવી ઘણી બધી પારિપાર્શ્વિકોની વનસ્પતિઓ છે. પછીનો ફોટોગ્રાફ. હવેથી બધા જે વનસ્પતિઓ વિશે માહિતી છે જે એરોમેટિક કંદમૂળ છે. તો આ છે આદુ, જિંજીબર ઓફિસિનેલ, જિંજર, આદુ. આદુ ખાદ્ય ઉપયોગિતા મસાલા તરીકે છે. બીજું ઔષધીય ઉપયોગિતા પણ છે. આદુનો રસ અને મધ કફ, ઉધરસ, શરદીમાં ખાસ ગુણકારી છે. આદ્રકનો અવલેપ બનાવે છે. આદ્રક એટલે એનો અવલેપ બને છે. અને આદુની સૂકવણી કરવાથી સૂંઠ બને છે. તો આદુનું જે ગાંઠામૂળી પ્રકાંડ છે, અંડરગ્રાઉન્ડ સ્ટેમ, એ ખાસ કરીને સુગંધ ધરાવે છે. એમાં રેઝિન પણ આવેલું હોય છે અને ખાસ કરીને એ મસાલા તરીકે વપરાય છે. હર્બલ ટી બનાવવી હોય કે ઘણા બધા. અને આની સૂકવણી કરવાથી સૂંઠ બને છે. અને સૂંઠ પણ મસાલા તરીકે અને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. વિશ્વ ભેષજ તરીકે ઓળખાય છે આદુ અને સૂંઠ. તો જિંજીબર ઓફિસિનલ, જિંજીબરેસી કુહની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. તો જિંજર પછી છે સૂંઠ. આને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ડ્રાય જિંજર, જિંજીબર ઓફિસિનલ. એટલે કે આદુના જે ગાંઠામૂળી પ્રકાંડ હોય છે એને સૂકવણી કરી એટલે આ રીતનું સૂકું રાઇઝોમ થઈ જાય છે અને એનો પાવડર કરવામાં આવે છે, સૂંઠનો પાવડર. અને એ જાડા મવડામાં ને એમાં ઉપયોગમાં આવે છે. અને બીજું વિવિધ પ્રકારના વસાણા બનાવવા, શક્તિવર્ધક પાક બનાવવા માટે પણ સૂંઠનો ઉપયોગ થાય છે. એટલે કેટલાક લોકો જે કંદમૂળ ન ખાતા હોય તો આ સૂકવણી કરેલ કંદમૂળ છે સૂંઠનો ઉપયોગ કરતા હોય છે. આદુનો ઉપયોગ નથી કરતા. એ લોકો આ સૂંઠ વાપરતા હોય છે. તો ડ્રાય જિંજર, સૂંઠ અને આદુની સૂકવણી કરવાથી આ સૂંઠ બને છે. તો એ જાડા મવડામાં એમાં ઉપયોગી છે. વિવિધ પાક બનાવવા માટે પણ ઉપયોગી છે. અને કફ, ઉધરસ, શ્વાસમાં પણ ઉપયોગી છે. અને સૂંઠ, મરી અને પીપર ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે પણ સૂંઠ વપરાય છે. તો જિંજીબર ઓફિસિનલ, સૂંઠ, ડ્રાય જિંજર, ઇંગ્લિશમાં ડ્રાય જિંજર કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઘોડાવજ, એકોરસ કેલેમસ. એરેસિકોની આ વનસ્પતિ છે. આના પાનમાં પણ સુગંધ હોય છે. તેમજ એના જે અંડરગ્રાઉન્ડ જે રાઇઝોમ હોય છે, ગાંઠામૂળી પ્રકાંડ જે આડો ફેલાય છે, તો એ પણ સુગંધ ધરાવે છે. ઘોડાવજ કે વજ કે અને સંસ્કૃતમાં એને વચા કે. આમ તો બંને ડ્યુઅલ ઇફેક્ટ છે. ઝાડામાં પણ ઉપયોગી છે, ઝાડા કરાવનાર પણ છે. એટલે કે વામક ઉલટી કરાવે છે અને ઉલટી બંધ પણ કરાવે. એટલે એવી એની ડ્યુઅલ ઇફેક્ટ છે. નાનો ડોઝ હોય તો ઝાડા અને ઉલટીમાં ઉપયોગી છે. અને બાકી મોટો ડોઝ હોય તો રેચક તરીકે વપરાય છે, વિરેચક તરીકે. અને બીજું એ ઉલટી કરાવવા માટે એટલે કે વામક ગુણધર્મ પણ ધરાવે છે. અને ઘોડાવજનું મૂળિયું ખૂબ જ સુગંધ ધરાવે છે. એટલે સુગંધિત તેલ બનાવ્યું હોય એરોમા થેરેપીમાં, સુગંધ ચિકિત્સામાં ખાસ વપરાય છે. એના પાન પણ અરોમા થેરેપીમાં વાપરી શકાય છે. અને સુગંધિત તેલ બને છે અને માનસિક રોગોની સારવાર માટે ખાસ વપરાય છે. આનું ઘોડાવજનો જે ગાંઠામૂળી કંદ હોય છે એનો પાવડર છે સૂંઘવાથી એટલે કે પાવડર જેવું નશ્ય લેવાથી માનસિક રોગોમાં ફાયદો થાય છે. આધાશીશીમાં ફાયદો થઈ શકે છે. તો આ ઘોડાવજ, એકોરસ કેલેમસ. આના પાન પણ
ચોળીને સૂંઘીએ તો એમાં પણ સુગંધ અનુભવાય છે. પછીનો ફોટોગ્રાફ અને પછીનો ફોટોગ્રાફ છે વચા કહેવામાં આવશે. તો એકોરસ કેલેમસ આ માનસિક રોગોની સારવાર માટે આના જે ગાંઠામોળી મૂળિયા છે એ સરસ સુગંધ આવે છે, મીઠી સ્મેલ આવે છે. આનું જે મૂળિયું છે ગાંઠામોળી પ્રકાંડ એટલે કે રાઇઝોમ એને સૂંઘવાથી માનસિક રોગો, યાદશક્તિમાં ફાયદો થઈ શકે છે. અને આનું મૂળિયું ખાસ સૂંઘવા જેવું હોય છે, એનો મૂળનો પાવડર છીકણીની જેમ સૂંઘવાથી ખૂબ ફાયદો થાય છે. શિરો વિરેચક તરીકે પણ એનો ઉપયોગ થાય છે, એટલે માનસિક રોગોની સારવાર માટે ખાસ ઉપયોગી છે. એકોરસ કેલેમસ એરેસિકોની આ વનસ્પતિ છે. વચા કહેવામાં આવે છે, ઘોડાવચ કે સુગંધી વચ કહે છે, ગંધારો વચ પણ કહે છે. આ બધા અલગ અલગ નામ હોય છે. તો આના જલજ વિસ્તાર હોય તેમાં આના ગાંઠામોળી તાજા ટુકડા વાવી દો એટલે ઉગી જાય છે. અને આને ભીનાશવાળી જમીનમાં આને ખાસ ઉપયોગી છે. એટલે ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ ઘોડાવજને ઉછેરી શકાય છે. આ એક ખૂબ જ ઔષધીય વનસ્પતિ છે, મેડિસિનલ આનો ઉપયોગ થતો હોય છે વજનો. પછીનો ફોટોગ્રાફ છે આલ્પિનિયા ગેલેંગા કુલિન્જન. અને પાનની જડ કહેવામાં આવશે. દાંતનો દુખાવો ગાયબ કરી શકે છે. અને બાકી શ્વાસ, કફ, ઉધરસ, શ્વાસ એમાં પણ એના મૂળિયા હોય વપરાય છે. પાનમાં પણ સુગંધ તો હોય જ છે. આ પણ જિંજીબરેસિકુની વનસ્પતિ છે, કુલિન્જન. પાનની જડ દાંતનો દુખાવો ગાયબ કરે છે. અને સ્વરીય છે એટલે કે જે સ્વરભેદ હોય એટલે કે ઉધરસ હોય, ગળું ખરાબ થઈ ગયું હોય તો આનો ટુકડો ચૂસવાથી અવાજ ખુલે છે. એટલે જેનો અવાજ બેસી ગયો હોય તો એને પાનની જડ એટલે કે કુલિન્જનનો એના કંદનો ટુકડો મોંમાં રાખવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આલ્પિનિયા ગેલેંગા કુલિન્જન. તો આ કુલિન્જનનો કંદ છે અને પાનની જડ પણ કહેવામાં આવે છે. એટલે કે આ એક સુગંધિત વનસ્પતિ છે અને દાંતનો દુખાવો પણ ઓછો કરે છે. એટલે દંતશૂળમાં આનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર કાતલી, હેડિકિયમ સ્પિકેટમ એનું વૈજ્ઞાનિક નામ છે. નામમાં થોડીક ભૂલ થઈ ગઈ છે. SPICATUM સ્પેકેટમ થઈ ગયું છે, સ્પિકેટમ હોવું જોઈએ. હેડિકિયમ સ્પિકેટમ કપૂર કાતલી. સંસ્કૃતમાં આને કહેવામાં આવે છે શરદી રીપુ, ઉલટીનો દુશ્મન. એટલે ઉલટી, ઉબકા, ઝાડા ને એવું બધું હોય તો કપૂર કાતલીના જે ગાંઠામોળી કંદ છે એનું ચૂર્ણ છે મધ સાથે કે સાકર સાથે કે અન્ય રીતે આનો ઉપયોગ કરી શકાય છે. તો કપૂર કાતલી છે એ કફ, ઉધરસ અને એમાં તો ઉપયોગી છે જ, પરંતુ ઉલટી, ઉબકા અને ઝાડામાં પણ ઉપયોગી છે. તો શરદી રીપુ સંસ્કૃત નામ છે. શરદી એટલે કે ઉલટીનો દુશ્મન શરદી રીપુ કપૂર કાતલી. એટલે સગર્ભ અવસ્થામાં જો ઉલટી થતી હોય તો સગર્ભા મહિલાને ખાસ કરીને કપૂર કાતલીનું ચૂર્ણ અપાતું હોય છે. તો શરદી રીપુ ચૂર્ણ અપાતું હોય છે તો કપૂર કાતલી. પછીનો ફોટોગ્રાફ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એસ્ટ્રેસિકોની આ વનસ્પતિ છે. અને સહદેવીનું જે મૂળિયું છે એ સુગંધિત હોય છે, એરોમેટિક હોય છે. અને ખાસ કરીને આ વનસ્પતિ વનવગડામાં ખૂબ થાય છે. બીજ વડે મોટા પ્રમાણમાં આ વનસ્પતિ ઉગે છે. અને આ વનસ્પતિનું જે મૂળિયું છે એ ખાસ કરીને ઓશિકા તરીકે એનું વાપરવાનું હોય છે. 3-4 મૂળિયા ખેંચી લીધા હોય ને ઓશિકા તરીકે એ મૂળિયા વાપર્યા હોય તો ઊંઘ આવે છે. એટલે કે અનિદ્રા, ઊંઘ ન આવતી હોય એવી સમસ્યા હોય, ઇન્સોમ્નિયા હોય તો સહદેવીનું મૂળ રાખવાથી, માથા નીચે રાખવાથી અથવા ટોપીમાં પહેરીને રાખવાથી ઊંઘ આવે છે. તો એટલે કે નિદ્રાપ્રદ છે.
તો સહદેવીના પાન છે એ તો તાવમાં ને એમાં વપરાતા હોય છે. તો સહદેવીનું મૂળિયા છે એ ખાસ કરીને ઊંઘ લાવનાર છે, નિદ્રાપદ. એટલે માનસિક રોગોની સારવાર માટે પણ સહદેવી ઉપયોગી છે. એસ્ટ્રેસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ગુથેલ ચિયો. આ વનવગડામાં વનસ્પતિ ઉગે છે. સાયપ્રસ કોમ્પ્રેસસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ચિયો કહેવામાં આવે છે, ગુથેલ ચિયો. એનો જે ચોટલાની જેમ આખો જે પુષ્પવિન્યાસ હોય છે એ નજીક નજીક હોય છે, એટલે ગુથેલ ચિયો કહેવામાં આવે છે. અને એના મૂળિયા નાગરમોથની જેમ જ સુગંધ ધરાવે છે. તો ગુથેલ ચિયો, સાયપ્રસ કોમ્પ્રેસસ. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ્સ. કોસ્ટસ ઇગ્નિયસ. આ વાલકડીને ઇન્સ્યુલિન પ્લાન્ટ બંને જિન્જીબરેસી કુળની વનસ્પતિ છે. એટલે એના જે મૂળિયા છે એ સુગંધ ધરાવશે. પાન તો ખાટા હોય છે, પરંતુ એના મૂળિયામાં સુગંધ હોય છે. કોસ્ટસ ઇગ્નિયસ, કોસ્ટસ પિક્ટા નામ છે. ઇન્સ્યુલિન પ્લાન્ટના જે પાન છે એ ડાયાબિટીસમાં વાપરે છે, અને એના કંદ પણ અરોમા થેરેપીમાં ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ, મુસ્થા. સાયપ્રસ રોટુન્ડન્સ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. સાયપ્રેસી કુળની આ વનસ્પતિ છે. અને એના જે મૂળિયા હોય છે, ગાંઠા મૂળિયા, એ ઔષધ તરીકે વપરાય છે. અને સુગંધ ધરાવે છે, એરોમા ધરાવે છે. એટલે સુગંધિત તેલ બનાવવા માટે નાગરમોથ વપરાય છે. બાકી બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની બનાવટ માટે નાગરમોથ વપરાય છે. નાગરમોથ, લીંડી પીપર, કાકડા સિંગી અને અતિવિષ, આ 4 ઓસડિયાનું મિશ્ર ચૂર્ણ એટલે કે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ. એટલે બાળકોના રોગોની સારવાર માટે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આ નાગરમોથ. એટલે એને છૈયો પણ કહે છે, ચિયો કે સાયપ્રસ રોટુન્ડસ. આ ભીનાશવાળી જગ્યામાં ઉગે છે, અને વાડી ખેતરમાં પણ આ નિંદણ તરીકે ચોમાસામાં ઉગતું હોય છે, હઠીલું નિંદણ તરીકે. એમ કે આ નાગરમોથ છે એ જમીનમાં આડું ફેલાય છે, અને આ રીતના અમુક અંતરે પાતળા મૂળિયાની સાથે આવા ટ્યુબર્સ એટલે જોવામાં આવે છે. અને આ ટ્યુબર્સ છે એની અંદર સુગંધ હોય છે, અને સુગંધ હોવાથી ખાસ કરીને આયુર્વેદમાં તો નાગરમોથ ક્વાથ બનાવવા માટે વપરાતું હોય છે, અને ધૂપેલ તેલ બનાવવા માટે વપરાય છે. બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની બનાવટ માટે પણ નાગરમોથના જે ટ્યુબર્સ હોય છે એ વપરાતા હોય છે. તો આ સુગંધિત વનસ્પતિ છે મુસ્તા. ધૂપેલ તેલ બનાવવા માટે, સુગંધિત તેલ બનાવવા માટે પણ નાગરમોથ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇપિકાક છે. આ બહારની વનસ્પતિ છે, સિફિલિસ ઇપિકાકોના. આ એક પ્રકારની રૂબિયેસી કુળની વનસ્પતિ છે, અને વામક છે, ઉલટી કરાવનાર છે. વામક એટલે કે ઇમેટિક છે. તો એના મૂળિયા છે. તો આની ઔષધિ પાક તરીકે ખેતી થતી હોય છે. તો ઇપિકાક. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકસ કેરોટા, કેરટ, ગાજર. તો ગાજરની અંદર આમ તો એપિયસી કુળ એટલે કે એમ્બેલિફેરી કુળની જેટલી વનસ્પતિઓ છે એ સુગંધ ધરાવતી હોય છે. તો ગાજરમાં શંકુ આકારના મૂળિયા હોય છે, અને માંસલ હોય છે. ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, અને ગાજરના જે શંકુ આકારના મૂળિયાની અંદર સુગંધ પણ હોય છે. અને ગાજરના જે કંદમૂળ છે એ વિટામિન એથી ભરપૂર હોય છે, એટલે કે કેરોટીનથી ભરપૂર હોય છે. વિટામિન એ એટલે કેરોટીન. તો આંખ માટે ગાજર ગુણકારી છે, એટલે ગાજરનો હલવો બનાવી શકાય, ગાજર કચુંબર તરીકે વપરાય. અને ગાજરના જે મૂળિયા હોય છે અથાણાં બનાવવા માટે પણ વપરાતા હોય છે. તો ગાજર શાકભાજી તરીકે ઉપયોગી છે, અને અથાણાં માટે પણ ઉપયોગી છે. ડવકસ કેરોટા, ગાજર, કેરટ. પછીનો ફોટોગ્રાફ છે ગરમર, કોલિયસ બાર્બેટસ, ગરમર. ગરમર
આખો સુગંધિત વનસ્પતિ છે. પાનમાં પણ સુગંધ હોય છે, એના પ્રકાંડમાં પણ સુગંધ હોય છે, અને એના જે ગુચ્છાદાર માનસલ મૂળિયા છે એમાં પણ સુગંધ હોય છે. એટલે માનસલ મૂળિયા છે એમાં સુગંધ હોય છે, એરોમા હોય છે. અને ઉનાળામાં આ ગરમાના જે મૂળિયા હોય છે એનું અથાણું કરવામાં આવે છે. એટલે ગુચ્છાદાર મૂળિયા હોય એને ઉપરની કથ્થઈ રંગની છાલ દૂર કરવામાં આવે છે. પછી એના નાના નાના ટુકડા કરી અને નમક અને હળદરવાળું ખાટું પાણી હોય છે અથવા કેરીનું પાણી હોય છે એમાં ગરમના ટુકડાને મૂકી રાખવામાં આવે છે. અઠવાડિયામાં ગર્મનું અથાણું થઈ જાય છે. બીજું, હૃદયરોગ માટે પણ ઉપયોગી છે આ વનસ્પતિ. એટલે કે યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ ઉનવા હોય કે પથરી હોય એમાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે. કોલિયસ બાર્બેટસ ગરમર. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુર્કુમા એમેડા, મેંગો જિંજર. તો આ જિંજેબરેસી કુળની વનસ્પતિ છે. આના જે મૂળિયા હોય છે એ રાઇઝોમ એ સુગંધ ધરાવે છે, કેરી જેવી સુગંધ હોય છે, એટલે મેંગો જિંજર તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ વનસ્પતિના જે મૂળિયા છે એ રાઇઝોમ છે એ ખાસ ઉપયોગી છે. કચુંબર તરીકે ખવાય છે, તેમજ અથાણા બનાવવા માટે પણ આંબા હળદર વપરાય છે. પછીનો ફોટોગ્રાફ આ છે આંબા હળદર. શિયાળામાં તાજી ગાંઠામોળી મળતા હોય છે, કુરકુમા એમેડા, આંબા હળદર. તો આના જે ગાંઠામોળી કંદ હોય છે એ ખવાય છે. અને આ ગાંઠામોળી કંદને વાવી દો, જમીનમાં દાટી દો એટલે ઉગી જાય છે. એટલે વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે. આંબા હળદરની ખેતી થાય છે. અથાણામાં પણ આંબા હળદર વપરાતું હોય છે, આના ગાંઠામોળી પ્રકાર. અને બાકી કચુંબર તરીકે પણ ઉપયોગી છે. એટલે કફ, ઉધરસ, શ્વાસ, સ્વરભેદ એમાં આના કચુંબર વપરાતા હોય છે. કચુંબરમાં અંદર નમક અને લીંબુનો રસ ઉમેરવામાં આવે છે એટલે સ્વાદિષ્ટ લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમધ. એની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિક્વોરાઇસ ગ્લાયસાઇરાઇઝા ગ્લેબ્રા. તો જેઠીમધના જે મૂળિયા હોય છે માંસલ હોય છે અને સ્વાદે મધુર હોય છે, સ્વીટ હોય છે, એટલે ખાંડ કરતાં પણ વધુ ગયા હોય છે, અને ખાસ મીઠી સુગંધ ધરાવે છે. અને જેઠીમધ છે એનો મૂળનો પાવડર કફ, ઉધરસ, શ્વાસ, સ્વરભેદ એમાં વપરાય છે. મૃદુ રેચક તરીકે પણ જેઠીમધના મૂળિયા વપરાતા હોય છે. એટલે અવાજ બેસી ગયો હોય તો જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના મૂળિયા હોય એ ચૂસવાથી પણ ફાયદો થાય, અવાજ ખુલી જાય, અવાજ બેસી ગયો હોય તો. અને બાકી કફ, ઉધરસ, શ્વાસમાં તો એનો વપરાય જ છે. અને બાકી પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે. અને રેચક તરીકે, મૃદુ રેચક તરીકે પણ ઉપયોગી છે આ વનસ્પતિના મૂળિયા જેઠીમધ. પછીનો ફોટોગ્રાફ છે ચિકોરી. ચિકોરિયમ ઇન્ટીબસ એનું વૈજ્ઞાનિક નામ છે. કાસની તરીકે ઓળખાય છે. યુરોજેનિટલ ડિસઓર્ડરમાં ખાસ ઉપયોગી છે. કાસની એના પાનની ભાજી થાય છે, અને એના જે મૂળિયા હોય છે એ આગળ ફોટોગ્રાફ આવશે, ચિકોરિયમ ઇન્ટીબસ. પછીનો ફોટોગ્રાફ એસ્ટ્રેસી કુળની આ વનસ્પતિ છે ચિકોરી. તો ચિકોરિયમ ઇન્ટીબસ એના આખા મૂળા જેવા લાંબા સફેદ રંગના મૂળિયા હોય છે, અને મૂળિયામાં થોડી સુગંધ હોય છે, પણ એને ડ્રાય કરવાથી સુગંધ વધે છે. એટલે કોફીની વ્યવસાય માટે આ ચિકોરીનો જે મૂળિયા હોય છે, માંસલ મૂળિયા શંકુ આકારના, એનો ડિહાઇડ્રેટ કરી અને પાવડર કરવામાં આવશે. અને એ પાવડર પછી કોફીમાં મિશ્ર કરવામાં આવે છે ફ્લેવર વધારવા માટે. તો ચિકોરિયમ ઇન્ટીબસ. અને બાકી અરોમા થેરેપીમાં તો ઉપયોગ થાય. અને બાકી મૂત્રલ છે, ખાદ્ય ઉપયોગિતા પણ ધરાવે છે ચિકોરી. પછીનો ફોટોગ્રાફ છે વેલેરિયાના વેલીચાઈ, અને ટગર કહેવામાં આવે છે.
અને હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ટગર ગંઠોડા પણ કહે છે, ટગર ગંઠોડા. તો આ જટામાસીની ફેમિલીનો જ છે, પરંતુ એનો સુગંધ જટામાસી કરતાં ઓછી હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ છે ટગર ગંઠોડાના મૂળિયા. આમાં સુગંધ હોય છે, એટલે એરોમા થેરેપી વપરાય છે. માનસિક રોગોની સારવાર માટે પણ ઉપયોગી હોય છે, અનિદ્રા હોય કે એમાં ટગર ગંઠોડા. અને બાકી અમુક શક્તિવર્ધક પાકની બનાવટ માટે પણ ટગર ગંઠોડાના મૂળિયા વપરાતા હોય છે. તો વેલેરિયાના વેલીચાઈ એનું વૈજ્ઞાનિક નામ છે, ટગર ગંઠોડા. પછીનો ફોટોગ્રાફ છે એલિયમ સેપા, ડુંગળી, પ્યાજ. લીલિએસી કોની વનસ્પતિ છે, અને આ ગંધકથી ધરાવે છે, ગંધકથી ભરપૂર. ગંધક એટલે કે સલ્ફર. અને આ વનસ્પતિના જે પાન છે એ તો કચુંબર તરીકે વપરાય છે, ઓળો બનાવવામાં વપરાય છે. એનો સલ્કકંદ છે એ ખાસ કરીને ખાદ્ય અને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, ડુંગળી. પછીનો ફોટોગ્રાફ. ડુંગળીના જે સલ્કકંદ હોય છે, જો આ સલ્કકંદ છે, તો એ કચુંબર તરીકે ખવાય છે. ઉનાળામાં ખાસ એનો વપરાશ વધી જાય છે. અને બાકી એનો મેડિસિનલ વેલ્યુ પણ છે જ તે. ખાસ કરીને ચામડીના રોગોની બાહ્ય ઉપચાર માટે વપરાતું હોય છે. તો ખાસ કરીને આનો જે ડિહાઇડ્રેટ કરીને વપરાતું હોય છે, અને એનો લેપ પણ બનાવવામાં આવશે. ડુંગળીનું શાક બને છે, કચુંબર થાય છે. તો અને ડુંગળીને સમારતી વખતે આંખમાં પાણી લાવી દે છે. તો એમાં બાષ્પશીલ તેલ આવેલું હોય છે, અને એમાં સલ્ફર ધરાવતું હોય છે. એટલે એલિલ ડાયસલ્ફાઇડ એવું કેમિકલ હોય છે, બાષ્પશીલ તેલ. અને એ તેલ ડુંગળી સમારતી વખતે ઉડતું હોય છે, એટલે આંખમાં પડે એટલે આંસુ લાવી દે છે. એટલે આંસુ લાવનાર છે ડુંગળી, એલિયમ સેપા. પછીનો ફોટોગ્રાફ છે લસણ, ગાર્લિક, એલિયમ સેટિવમ. આ પણ ગંધક ધરાવે છે. આ હૃદય માટે ગુણકારી છે. લસણની ચટણી ખાસ કરીને લોહીનું ઊંચું દબાણ હોય એને કાબૂમાં રાખે છે, હૃદય માટે સારી છે. અને રસોન કહેવામાં આવે છે, એલિયમ સેટિવમ. લસુનાદી વટી બનાવવા માટે પણ લસણ વપરાતું હોય છે, એલિયમ સેટિવમ. અને લસણનું ડિહાઇડ્રેશન કરી અને પાવડર પણ બનાવવામાં આવશે, તો એલિયમ સેટિવમ, ગાર્લિક. લીલિએસી કોની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. આ છે લસણનો નીચેનો ભાગ, એટલે ભૂગર્ભીય ભાગ. તો આ લસણની બધી કળીઓ છે, એટલે લસણના ગાંઠિયાની અંદર ઘણી બધી લસણની કળીઓ હોય છે, અને સલ્ફરથી ભરપૂર હોય છે, ગંધક. એટલે ચામડીના રોગોની સારવાર માટે ખાસ વપરાતું હોય છે. બાહ્યોપચારમાં લેપ સ્વરૂપે પણ લસણ વપરાતું હોય છે. અને લોહીનું દબાણ હોય કે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો એમાં લસણનો ઉપયોગ ખાસ થતો હોય છે, લોહીનું દબાણ કાબૂમાં રાખે છે. તો લસણ, ગાર્લિક. પછીનો ફોટોગ્રાફ છે અનંત મૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ. અને ઉપલસરી કહે છે. બીજું સારીવા પણ કહેવામાં આવે છે, સંસ્કૃત નામ સારીવા. સારીવાદી વટીની બનાવટ માટે અનંત મૂળ વપરાય છે. બીજું એના મૂળિયા સુગંધિત હોય છે. આમાં ફોટોગ્રાફમાં પાન અને પુષ્પો છે. પેરીપ્લોક્સી કોની વનસ્પતિ છે, હેમિડેસ્મસ ઇન્ડિકસ, અનંત મૂળ, સારીવા, ઉપલસરી. સારીવાદી વટીની બનાવટ માટે પણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ એ આ છે અનંત મૂળ. તો એના મૂળિયા છે, અને મૂળિયા ખૂબ લાંબા હોય છે. અને મૂળિયા રક્ત શુદ્ધિકરણ ગુણધર્મ ધરાવે છે, અનંત મૂળ, સારીવા. અને બાકી સારીવાદી વટીની બનાવટ માટે પણ વપરાય છે. જે કર્ણશૂળ હોય, કાનમાં અવાજ આવતું હોય, કાનમાં દુખાવો હોય, તો કર્ણનાદ હોય, તો આમાંથી એક સારીવાદી વટીયા બને છે. એટલે અનંતમૂળ એટલે કે સારીવા, અને બીજા ઓસડિયાથી આખી એક વટી બને છે. અને એ વટી કાનના રોગોની સારવાર માટે
વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે એપિએસી કુળની વનસ્પતિ છે, એટલે કે અમ્બેલીફેરી કુળની વનસ્પતિ હિંગ. ફેરુલા અસાફિટિડા એનું વૈજ્ઞાનિક નામ છે. અને હિંગના જે મૂળિયા છે એમાં વિશેષ સુગંધ હોય છે. આમ તો આખો પ્લાન્ટ છે એ સુગંધ ધરાવતો જ હોય છે. જમ્મુ કાશ્મીર, અફઘાનિસ્તાન, ઈરાન આ બધે હિંગનો ઉછેર થતો હોય છે. બીજ વડે, એટલે ગાજરની ફેમિલીનો આ પ્લાન્ટ છે. એટલે જમીનમાં ગાજર જેવા મૂળિયા હોય છે અને એ મૂળિયાની અંદર રેઝિન આવેલું હોય છે અને એ રેઝિનમાંથી કાઢવામાં આવે છે અને રેઝિન સુગંધ ધરાવે છે, તીવ્ર સુગંધ ધરાવે છે. ફિટિડ એટલે ન ગમે એવી વાસ હોય અથવા તીવ્ર સુગંધ હોય છે. અને એ રેઝિનને પછી સિંગોડાનો લોટ હોય અથવા તો તપકીર હોય કે અન્ય કોઈ સ્ટાર્ચ પાવડર હોય એમાં એનો રેઝિનના ટીપા મિશ્ર કરી અને લોટ બાંધી નાખવામાં આવે છે. પછી એના ગાંગડા તૈયાર કરવામાં આવશે અને એ ગાંગડાને પછી પાવડર કરવામાં આવશે, એટલે કે માઇલ્ડ કરવામાં આવશે હિંગને. તીવ્ર હિંગ છે એ પિત્ત કરનાર છે. એટલે હિંગનો ઉપયોગ ખાસ કરીને પિત્ત વાયુનાશક છે અને પિત્ત કર છે. એટલે વાયુ માટે તો હિંગ ખાસ ઉપયોગી છે, પણ પિત્ત પ્રકોપ હોય એવા લોકોએ હિંગનો પ્રયોગ ઓછો કરવો જોઈએ. પછીનો ફોટોગ્રાફ આ છે હિંગના ગાંગડા છે. સોનગઢમાં ખાસ કરીને ભાવનગર નજીક સોનગઢ આવેલું છે, ત્યાં આ બાંદાની હિંગ બનાવવામાં આવે છે, એટલે કે હિંગના ગાંગડા તૈયાર કરવામાં આવશે અને આનો ગાંગડાને પછી દળીને પાવડર પણ કરવામાં આવશે. તો આને બાંદાની હિંગ કહેવામાં આવશે. ફેરુલા અસાફોટિડા, એટલે કે લોટને બાંધવામાં આવશે અંદર રેઝિન ઉમેરી અને પછી જામવા દેવામાં આવશે અને પછી એના ટુકડા કરવામાં આવશે, ગાંગડા કરવામાં આવશે. અને એ ટુકડા ખાસ કરીને અમુક ખાદ્ય મસાલા સાચવવા માટે પણ હિંગના ગાંગડા વપરાતા હોય છે. અને હિંગના ગાંગડાને દળીને પાવડર કરવામાં આવશે અને એ પાવડર મસાલા તરીકે રસોડામાં વપરાય છે અને આયુર્વેદમાં પણ હિંગ વપરાય છે. હિંગવાષ્ટક ચૂર્ણ, કપૂર હિંગ ગોળી પણ વપરાતી હોય છે, ખાસ કરીને વાયુનો નાશ કરવા માટે. તો હિંગવાષ્ટક ચૂર્ણની બનાવટ માટે પણ હિંગ વપરાય છે. તો ઘણા બધા આયુર્વેદિક ઔષધો પણ બનતા હોય છે. તો હિંગ વાયુનાશક છે, પિત્ત કર છે. પછીનો ફોટોગ્રાફ છે સર્પકંદ. એરિસીમા ટોર્ટુઓઝમ એનું વૈજ્ઞાનિક નામ છે સર્પકંદ. એરિસીમાની ઘણી બધી સ્પીસીસ છે જેનો પુષ્પવિન્યાસ છે ને એ દૂરથી જોઈએ તો ફેણ માંડીને જે કોબરા સાપ બેઠો હોય એવો આભાસ કરાવે છે. તો સર્પકંદ છે એના જે મૂળિયા હોય છે એ તીવ્ર ગંધ ધરાવે છે, ન ગમે એવી હોય છે. એટલે એ ઔષધીય ઉપયોગ હશે કદાચ, પણ આમ ઝેરી કંદ હોય છે એનો, કંઈક શુદ્ધ કરીને આયુર્વેદિક ઉપયોગ થતો હોય. બાકી એ ખૂબ ઝેરી વનસ્પતિ ગણાય છે અને તીવ્ર ગંધ ધરાવે છે સર્પકંદ. આબુ ડાંગના જંગલો અને હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. એરેસી કુળની વનસ્પતિ છે, એરિસીમા ટોર્ટુઓઝમ, સર્પકંદ. પછીનો ફોટોગ્રાફ છે સુરણ, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો સુરણનો જે વજ્રકંદ છે એ ખાસ પ્રકારની ગંધ ધરાવે છે અને સુરણને સંસ્કૃતમાં અર્શોઘ્ન કીધું છે, એટલે કે અર્શ એટલે કે હરસને મટાડનાર. તો સુરણનું સેવન કરવાથી સુરણનો કંદ છે એને બાફવામાં આવે છે અને એને શાક કરવામાં આવે છે. કઢી બનાવવામાં, દાળમાં પણ સુરણ વાપરવામાં આવશે. અને અર્શોઘ્ન વટી, સુરણ વટક પણ બનાવવામાં આવશે, જે હરસની સારવાર માટે વપરાતું હોય છે. તો એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો આનું સુરણને બાફી અને એમાં ખાસ કરીને ખટાશ ઉમેરવી જોઈએ છે, કે દહીં અથવા તો લીંબુનો રસ
અથવા તો બીજી કોઈ પણ ખટાશ ઉમેરવાથી સુરણ છે ચચરતું નથી. તો આ સુરણ એરેસિકોનિયા વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે બીટ, બીટા વલ્ગારિસ. તો બીટમાં પણ સુગંધ હોય છે, ખાસ કરીને મીઠી સ્મેલ હોય છે. તો બીટના પાનની ભાજી થાય છે અને નીચે ભમરડા આકારનો જે કંદ છે એનો હલવો થાય છે, કચુંબર તરીકે પણ ખવાય છે અને લોહ તત્વથી ભરપૂર હોય છે. એટલે કે એનેમિયા થઈ ગયો હોય, પાંડુ રોગ હોય તો બીટનું સેવન કરી શકાય છે. બીટનો હલવો થાય, એનું બીજી કચુંબર તરીકે પણ ખવાય છે અને બીટ શર્કરા પણ હોય છે, એટલામાંથી સુગર પણ કાઢવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો, ખસનો વાળો પણ કહેવામાં આવશે. વેટીવેરિયા જીજેનિયોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ એક બહુવર્ષાયુ ઘાસ છે અને જમીનમાં એને વાયર જેવા મૂળિયા હોય છે અને એ મૂળિયાની અંદર સુગંધ આવેલી હોય છે અને એના મૂળિયાનું શરબત પણ બનાવવામાં આવે છે. અને ખસનો વાળો અને ટટ્ટી બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ખસના મૂળિયાનું શરબત બને છે અને એનું ટટ્ટી પણ બને છે. સંસ્કૃત નામ છે ઉસીર, એટલે ઉસીર આસવ બનાવવા માટે પણ સુગંધી વાળો વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળાના જે આ મૂળિયા છે, કથ્થઈ રંગના વાયર જેવા મૂળિયા છે. તો વેટીવેરિયા જીજેનિયોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બહુવર્ષાયુ ઘાસ છે, જમીનમાં આવા મૂળિયા નીકળતા હોય છે અને આ મૂળિયા એકઠા કરી અને એનો સુગંધ ચિકિત્સામાં ઉપયોગ થાય છે. મૂળિયાને પાણીમાં રાખી અને એનું પાણી પીવાથી પણ ઉનવા હોય કે તજા ગરમી હોય એમાં ફાયદો થઈ શકે છે. આના મૂળિયાનું શરબત બને છે, ખસનું શરબત કહેવામાં આવે છે અને એ ઉનાળામાં ખાસ પીવાય છે. અને આના મૂળિયામાંથી એક આસવ બને છે, એને ઉસીર આસવ કહેવામાં આવે છે અને એ ઉસીર આસવ બનાવવા માટે પણ સુગંધી વાળાના મૂળિયા વપરાય છે. તો આના મૂળિયા સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ મૂળો. તો એના જે કંદ છે અને પાન છે બંનેમાં તીખી સ્મેલ હોય છે, તીખી સુગંધ ધરાવે છે અને આના મૂળિયા છે એ ખાસ કરીને હરસની સારવાર માટે વપરાય છે. કંદ છે હરસની સારવાર માટે સુરણ અને બીજું આ મૂળાના મૂળિયા બંને હરસ માટે ગુણકારી છે. પાન પણ ગુણકારી છે હરસમાં. અને બીજું આના મૂળ છે એ બપોરે જ એનો આહાર કરવો, સવારે અથવા બપોરે. મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં, એટલે રાત્રે મૂળાનું સેવન કરવું જોઈએ નહીં. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પથરીમાં પણ ગુણકારી છે મૂળો. પછીનો એટલે કે કુમળા મૂળિયા હોય મૂળા એ જ વાપરવા જોઈએ. ઘરડા મૂળા હોય, જાડા મૂળિયા મૂળાના, એ વાપરવા જોઈએ નહીં. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો. પાણકંદાના બે ત્રણ વૈજ્ઞાનિક નામ છે, ડ્રીમિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા, એવા બધા નામ છે. અને જંગલી ડુંગળી પણ કહેવામાં આવે છે, જંગલી પિયાજ. તો આના મૂળિયા છે એ આમ તો ઝેરી હોય છે અને ડુંગરાળ વિસ્તારમાં જ આ વનસ્પતિ થતી હોય છે. શ્વાસ માટે ઉપયોગી છે અને આમણ નીકળી હોય, ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તો એના માટે કાશીદાદી જે તેલ હોય છે એમની અંદર આનો જે કંદ હોય છે પાણકંદો, એને સિદ્ધ કરવામાં આવે છે. એનું છૂંદી નાખી અને એનું પછી લેપ છે, એનું સિદ્ધ કરેલું તેલ છે એ આમણ નીકળેલ હોય, પ્રોલેપ્સ ઓફ રેક્ટમ એટલે મળાશય બહાર નીકળી ગયું હોય અથવા તો ગર્ભાશય બહાર નીકળ્યું હોય ત્યારે એનો જે સિદ્ધ તેલ હોય છે એ વપરાતું હોય છે. તો આ એક સુગંધ ધરાવે છે, ડુંગળીની ફેમિલી છે, લીલી સિકોનિઝા વનસ્પતિ છે. બાહ્યોપચારમાં જ વપરાય છે, આંતરિક રીતે વેદરાજની સૂચના મુજબ વપરાય પણ એમ કે આ બહુ ઝેરી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તપકીર, કુરકુમા ઇન્ગસ્ટિફોલિયા. આ તપકીર આરારૂટ પણ કહે છે, એ પણ સુગંધ ધરાવે છે અને એને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જિંજીબરેસી કોની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ આ એના કંદ છે,
કુર્કુમા એન્ગેસ્ટિફોલિયા, આરારૂટ, એરોરૂટ, તપકીર. બીજું એક મેરન્ટા અરુન્ડિનેસિયા, એને પણ એરોરૂટ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. તો અશ્વગંધાના પાન અને મૂળ બંનેમાં સુગંધ હોય છે. પાનમાં પણ સુગંધ હોય છે અને એના મૂળિયા હોય છે એ પણ સુગંધ હોય છે. એના મૂળિયા ખાસ કરીને શક્તિવર્ધક તરીકે વપરાય છે. અશ્વગંધા ચૂર્ણ, પ્રદરની સારવાર માટે પણ અશ્વગંધા ચૂર્ણ વપરાય છે અને વિવિધ પાક બનાવવા માટે અશ્વગંધાના મૂળિયા વપરાતા હોય છે, શક્તિવર્ધક પાક બનાવવા માટે. સોલેનિસિકોનિયા વનસ્પતિ છે અશ્વગંધા. પછીનો ફોટોગ્રાફ છે ગુલબંકાવલી, હેડિકિયમ કોરોનેરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ગુલબંકાવલીના પુષ્પો છે આંખના અંજન માટેના ટીપા બનાવવા માટે વપરાય છે. એના મૂળિયામાં પણ સુગંધ હોય છે, કેમ કે આ જિન્જીબરેસિકોનિયા વનસ્પતિ છે એટલે આના મૂળિયા દ્વારા આને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અક્કલકરો અને મરેઠી. એના બંનેના મૂળિયા ખાસ વપરાય છે, અક્કલકરા તરીકે વાપરે છે. એક મેલા ઓલિરેસિયા એટલે કે મરેઠી, એટલે કે ખોટો અક્કલકરો, અને એના સાયક્લસ પાયરેથ્રમ એટલે કે અસલી અક્કલકરો. બંનેના મૂળિયા વપરાય છે અને એમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને એ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ખાસ કરીને જીભ જલાતી હોય, સ્ટેમરિંગ હોય તો અક્કલકરાનું મૂળિયું વપરાતું હોય છે. અને બાકી અક્કલ વધારવા માટે એટલે કે યાદશક્તિ વધારવા માટે પણ અક્કલકરાનું મૂળિયું વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ વાજિકા તરીકે પણ વપરાય છે અક્કલકરો. આ મરેઠી છે, એક મેલા ઓલિરેસિયા. એના પુષ્પો તો વપરાય છે કફ ઉધરસ શ્વાસમાં. એના મૂળિયા પણ વપરાય છે કફ ઉધરસ શ્વાસમાં અને અક્કલકરાની અવેજીમાં આ વનસ્પતિ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે સાર્સાપરિલા, સ્માઇલેક્સ જીલેનિકા, ચોપચેની પણ આને કહેવામાં આવે છે. આની બીજી 2-3 સ્પીસીસ છે સ્માઇલેક્સની. તો આમાં જે મૂળિયા છે એ ખાસ કરીને સંધિવાની સારવાર માટે વપરાય છે, ચર્મ વિકારની સારવાર માટે પણ એના વપરાય છે. ચોપચીનિયાદી ચૂર્ણ બનાવવા માટે આ સાર્સાપરિલા વપરાતું હોય છે. ચોપચીની તરીકે ઓળખાય છે સાર્સાપરિલાને, સ્માઇલેક્સ જીલેનિકા. પછીનો ફોટોગ્રાફ છે પીપરી ગંઠોડા એટલે કે લીંડી પીપરના મૂળિયા, પાઇપર લોંગમ એટલે કે લીંડી પીપર, અને એના જે મૂળિયા હોય છે એને પીપરી મોર કહેવામાં આવે છે, ગંઠોડા. અને ગંઠોડાનો જે પાવડર છે એ દૂધ સાથે અનિદ્રા, ઊંઘ ન આવતી હોય તો વપરાય છે. બાકી ગંઠોડાનો પાવડર શક્તિવર્ધક પાકમાં પણ વપરાય છે. અને જે સુવાવડ પછી જે કાટલો હોય છે, કાટલામાં પણ આ ગંઠોડાનો પાવડર વપરાતો હોય છે. એટલે વાયુનાશક છે. કફ ઉધરસ શ્વાસમાં પણ ઉપયોગી છે ગંઠોડા. એટલે ગંઠોડાનો પાવડર મધ સાથે લઈ શકાય. દૂધમાં આનો ગંઠોડાનો પાવડર સાકર સાથે પણ લેવાથી ઊંઘ સારી આવે છે. એટલે માનસિક રોગોની સારવાર માટે પણ ગંઠોડા વપરાય છે, પાઇપર લોંગમ. પછીનો ફોટોગ્રાફ છે જટામાસી, નાર્ડોસ્ટેકિસ જટામાન્સી. તો જટામાસીના જે મૂળિયા છે એ તીવ્ર સુગંધ ધરાવે છે, મીઠી સ્મેલ ધરાવે છે. બિલ્લી લોટન તરીકે ઓળખાય છે. બિલાડીને આની સુગંધ ખૂબ ગમે છે. તો આ માનસિક રોગોની સારવાર માટે વપરાય છે. સુગંધિત તેલની બનાવટ માટે પણ જટામાસીના મૂળિયા વપરાય છે. તો આ હિમાલય વિસ્તારમાં ઉગતી આ વનસ્પતિ છે અને આની ખેતી પણ થતી હોય છે હિમાલય વિસ્તારમાં, નાર્ડોસ્ટેકિસ જટામાન્સી. અને માનસિક રોગોની સારવાર માટે આ વનસ્પતિ ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે અમરકંદ, માલાકંદ તરીકે ઓળખાય છે, ઇલોફિયા ન્યુડા. આમાં માઇલ્ડ સુગંધ હોય છે અને કેન્સરની સારવાર માટે આ માલાકંદ કે અમરકંદ વપરાતો હોય છે. તો આ જંગલ વિસ્તારમાં ઉગે છે અને આની ખેતી પણ થતી હોય છે. માલાકંદ, ઇલોફિયા ન્યુડા.
ન્યુડા ઓર્કિડેસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી હળદર, કુર્કુમા સિસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. એના જે ગાંઠામૂળી મૂળિયા હશે એમાં ખાસ પ્રકારની ગંધ હોય છે, અને મૂળિયાને ગાંઠામૂળી મૂળ છે કંદમૂળ, અને કાપીએ તો વાદળી રંગ દેખાય છે, અને એના પાનમાં પણ જાંબલી કે કાળા રંગની શીરા હોય છે, મધ્ય શીરા. અને આ કફ ઉધરસ શ્વાસ એમાં ડાયાબિટીસ એ બધામાં વપરાય છે. અને બાકી આના કંદ ખૂબ મોંઘા વેચાતા હોય છે. તંત્ર વિદ્યામાં પણ આના મૂળિયા વાપરતા હોય છે, એટલે આ મૂળિયા મોંઘા વેચાતા હોય છે. કાળી હળદર, કુર્કુમા સિસિયા. પછીનો ફોટોગ્રાફ છે જંગલી હળદર, કુર્કુમા એરોમેટિકા. તો એરોમેટિકા જાતિવાચક નામ છે. એ આપવાનું કારણ એમાં અરોમા છે. અરોમા એટલે કે સુગંધ. તો જંગલી હળદરના જે ગાંઠામૂળી મૂળિયા છે એ ખાસ સુગંધ ધરાવે છે, અને એ મૂંઢમાર હોય, ખાસ કરીને મૂંઢમાર માટેનો જે લેપ બનાવવા માટે આ જંગલી હળદરના જે મૂળિયા વપરાતા હોય છે. બાકી કફ ઉધરસ શ્વાસમાં ને એમાં તો આ વનસ્પતિ ઉપયોગી છે જ. પછીનો ફોટોગ્રાફ આ છે જંગલી હળદર. બીજો આખો એનું છોડ છે, ગાંઠામૂળી સહિતના પાન ને પ્રકાર ને બધું થઈ. તો આ જંગલી હળદર, કુર્કુમા એરોમેટિકા, મૂંઢમારમાં ઉપર ખાસ ઉપયોગી છે આનો લેપ. પછીનો ફોટોગ્રાફ છે હળદર, કુર્કુમા ડોમેસ્ટિકા, કુર્કુમા લોંગા એનું વૈજ્ઞાનિક નામ છે. સંસ્કૃતમાં એને હરિદ્રા કહેવામાં આવે છે. હરિદ્રા ખંડની બનાવટ માટે હળદર વપરાય છે. હળદર, લીલી હળદર છે આવું, એ ખાસ કરીને કચુંબર તરીકે શિયાળામાં ખવાય છે. કફ ઉધરસ શ્વાસમાં ગુણકારી છે. આ જે ગાંઠામૂળી પ્રકાર છે એની સૂકવણી કરવામાં આવે છે, ખાસ ટ્રીટમેન્ટ આપીને સૂકવવામાં આવે છે, અને એને પછી એનો પાવડર કરવામાં આવે છે. અને હળદરનું જે ચૂર્ણ છે મસાલા તરીકે વપરાય છે, અને કફ ઉધરસ શ્વાસમાં પણ ઉપયોગી છે. એટલે હળદરનું ચૂર્ણ અને સાકર વાપરવાથી ઉધરસમાં ફાયદો થાય છે. હરિદ્રાખંડ રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે, કુર્કુમા ડોમેસ્ટિકા હળદર. પછીનો ફોટોગ્રાફ છે એ વિવિધ પ્રકારની હળદરના ભેદ છે, જેમ કે સામાન્ય હળદર, હરિદ્રા, કાળી હળદર, જંગલી હળદર, આંબા હળદર, અને એક વચ્ચેનો ફોટોગ્રાફ છે એ છે દારૂ હળદર. બરાબર, દારૂ હળદર છે. તેમાં હળદર જેવા પીળા રંગના એના મૂળિયા હોય છે, અને રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે દારૂ હળદર. અને એમાં પણ ખાસ પ્રકારની ગંધ હોય છે. તો દારૂ હળદર, અને ખાસ કરીને રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે. અને બાકી જે હળદરનો આ બધા ભેદ છે, સાદી હળદર, આંબા હળદર, કાળી હળદર, જંગલી હળદર. તો જિંજીબરેસી કુળની આ બધી વનસ્પતિ છે. તો આ હતી સુગંધિત કણમૂળ ધરાવતી વનસ્પતિઓ, જે એરોમેટિક અંડરગ્રાઉન્ડ પાર્ટ્સ કન્ટેનિંગ પ્લાન્ટ્સ. બરાબર, તો એરોમા ધરાવતી વનસ્પતિઓ જેના કંદ અથવા મૂળિયા સુગંધિત હોય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ બીજી ઘણી બધી કંદમૂળ હશે જે સુગંધ ધરાવતા હોય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. અને હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. નમસ્કાર, જય ધન્વંતરી. સાહેબ, આપની જે મહેનત, ક્યારેક સુગંધી પુષ્પ, ક્યારેક સુગંધી ફળ, ક્યારેક મૂળ, આ વિવિધતા સાથેનું જે વક્તવ્ય અને આપ જે મહેનત કરીને આપી રહ્યા છે, ઔષધીય ગુણો સાથે વિવિધ પ્રયોગો,
આજે હળદર છેલ્લે જે આપણે હળદરની વાત કરી એની પહેલા હું 2-3 વાત કરી દઉં. તો આંબા હળદર, સામાન્ય રીતે આંબા હળદર ના પ્રયોગો બહુ ઓછા થતા જોવા મળે, પણ જ્યારે કોઈ વિષક્ત સોજો આવ્યો હોય, કોઈ જીવજંતુ કરડ્યું હોય અને વિષક્ત સોજો, આ હું એટલા માટે કહી રહ્યો છું કે જે હાથી પગો ફાઇલેરિયા, આ જીવાત આવી કરડી હોય તો આવા જે વિષક્ત અથવા તો આવા જીવજંતુથી વિષક્તા નાશ કરવા માટે આંબા હળદર એક ઉપયોગી વનસ્પતિ છે. બીજું આપણે એક નાગરમોદની વાત કરી, મુસ્તા. નાગરમોદ જ્વર માટે, તાવ માટે સારી છે. પ્રકૃતિ ભેદના હિસાબે ઘણી બધી જગ્યાએ મુસ્તાદિક વાત, આયુર્વેદની એક બનાવટ હોય છે, એ મુસ્તાદિક વાત જ્વરજ્ઞ છે પ્રકૃતિ ભેદના હિસાબે. પછી આપણે લસણ અને ડુંગળીની જે વાત કરી, અત્યારે ગરમી આવવાની છે, ડુંગળીનો પ્રયોગ શિયાળામાં લસણ અને ઉનાળામાં ડુંગળી, કુદરતની જે કરામત કહીએ આપણે, બંનેમાં સલ્ફર છે, પણ પ્રકૃતિ અને સિઝન પ્રમાણે શિયાળામાં લસણ અને ઉનાળામાં ડુંગળી, અને એને તો ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે. તો ગરમીના દિવસોમાં ડુંગળીનો પ્રયોગ સાથે રાખીને આપણે જે કરીએ છીએ એ વાસ્તવમાં એના ગુણ અને જે એનો પ્રભાવ છે એ દરેકે યાદ રાખવા જેવું છે. એવી જ રીતના જે સોરણની વાત કરી, સોરણની 2 જાત આવે છે, એક વરવરતું પણ આવે, પણ સોરણને પણ ઔષધીય પ્રયોગ આપણે કહ્યું, અર્શોજ્ઞ વટીને અર્શોજ્ઞ એને કહેવામાં આવે છે. સોરણની કાતરી કરી અને સૂકવી અને એને પણ પાવડર બનાવી અને ગોળમાં નાખીને સાદો પ્રયોગ એનો કરી શકાય. છીણી એની કાતરી કરી અને પછી એનો પાવડર કરીને પ્રયોગ કરી શકાય. એટલે જે વિવિધતા સાથે આપણે જે ચિકિત્સકીય ગુણો સાથે જે આપ કહી રહ્યા છો, એક સામાન્ય માણસને સુલભ પ્રાપ્ત આવી બધી વનસ્પતિઓ છે એનો ઘરેલુ ઉપયોગ કરી અને લાભ લેવો જોઈએ. અને ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે ઘરની બાજુમાં વાડી ખેતરમાં સરળતાથી આપણને મળી જતી હોય. આ માધ્યમ દ્વારા જે આપનો આ પ્રયત્ન થઈ રહ્યો છે ઘર ઉપયોગી, લોક ઉપયોગી કરવા માટે, આપને નમસ્કાર કરી અને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો પૂરક માહિતી આપવા બદલ. સરસ સરસ.